ભરૂચમાં વરસાદના કારણે મકાન અને વૃક્ષ ધરાશાયી થયું છે। સમાચાર પ્રાપ્ત થયા છે હાંસોટના મોટા બજારમાં વર્ષો જૂનું મકાન એકાએક ધરાશાયી થયું છે, જેમાં જંબુસરમાં પણ વર્ષો જૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી થયું। બંને ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વર્ષો જૂનું મકાન છે તે ધરાશાયી થયું છે, આ સાથે મહાકાય વૃક્ષ પણ એકાએક ધરાશાયી થયું છે। તો આ સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર। તો ભરૂચ જિલ્લામાં વધુ વરસાદના કારણે મકાન અને વૃક્ષ ધરાશાયીની ઘટના બની। આ સાથે હાંસોટના મોટા બજારમાં વર્ષો જૂનું મકાન છે તે એકાએક ધરાશાયી થયું છે। ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। બીજી તરફ જંબુસરમાં વર્ષો જૂનું મહાકાય વૃક્ષ પણ અચાનક ધરાશાયી થયું। બંને ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। તો હાંસોટના મોટા બજારમાં વર્ષો જૂનું મકાન એકાએક ધરાશાયી થયાની ઘટના સામે આવી છે। તેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। તો ભરૂચમાં અવિરત વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે। બીજી તરફ મકાન અને વૃક્ષ પણ ધરાશાયી થયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વાસુ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભરૂચમાં વરસાદને પગલે મકાન અને વૃક્ષ ધરાશાયીની ઘટના બની છે, શું પરિસ્થિતિ? સ્મિતા, જણાવી દઉં કે ભરૂચ જિલ્લામાં 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। અવિરત વરસાદને પગલે જંબુસરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદ વરસતા જંબુસરના નોબાર ગામના મુખ્ય માર્ગ પર આવેલું વર્ષો જૂનું મહાકાય વડ ધરાશાયી થયું છે। મહાકાય વૃક્ષ વડ ધરાશાયી થતા ગામની પરબ અને દુકાનને ભારે નુકસાન થયું છે। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે। સ્મિતા, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। આ સાથે જ વધુ વરસાદના કારણે મકાન અને વૃક્ષ ધરાશાયી થયું હતું। વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર પણ ઠપ થયો। બીજી તરફ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। આ સાથે વૃક્ષ હટાવવાની કામગીરી પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અવિરત વરસાદને પગલે મકાન અને વૃક્ષ એકાએક ધરાશાયી થયાની આ ઘટના બની। હાંસોટના મોટા બજારમાં વર્ષો જૂનું મકાન ધરાશાયી થયું। બીજી તરફ જંબુસરમાં પણ વૃક્ષ ધરાશાયી થયું।